હેલો એવરીવન, હિયર ઇઝ માનસી પટેલ. આજના વિડીયોમાં આપણે જોઈશું ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ બી સેક્શન બીનું પેપર સોલ્યુશન. આપણે સેક્શન એના જેટલા પણ પેપર છે 6 પેપર ગાલા અસાઇનમેન્ટમાં આપેલા છે એના સોલ્યુશન જોઈ ગયા છે. હવે આજના વિડીયોમાં જોઈશું પ્રશ્નપત્ર નંબર 3નું વિભાગ બીનું પેપર સોલ્યુશન. તો જોઈએ પહેલો પ્રશ્ન છે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કઈ રીતે કરશો? ઘ્રાણેન્દ્રિય સૂચકને જ્યારે પણ એસિડ કે બેઝમાં નાખવામાં આવે છે ત્યારે એની વાસમાં ચેન્જ થાય કે ના થાય એના આધારે આપણે એસિડ કે બેઝની પરખ કરી શકીએ છીએ. અને ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ડુંગળી, વેનીલા અર્ક કે લવિંગનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આના માટે જો તમારે પરખ કરવી હોય તો એસિડની સ્મેલ ચેન્જ નથી થતી અને બેઝ સ્મેલમાં ચેન્જ કરે છે. તો એના પરથી આપણે પ્રયોગ આ રીતે કરી શકીએ કે લવિંગના તેલને કોઈ એક સ્વચ્છ કાપડના ટુકડા પર નાખીએ. હવે જો એને એસિડના દ્રાવણમાં ડુબાડીએ એના પછી એ કટકાને કે ટુકડાને આ જે કાપડનો ટુકડો લીધો છે એને સૂંઘીએ અને જો એની સ્મેલમાં ચેન્જ ના થાય તો આપણે કહી શકીએ કે એ દ્રાવણ જે છે તે એસિડ છે. અને જો એ લવિંગની તેલની જે સ્મેલ છે એમાં ચેન્જ આવી જાય અથવા એ સ્મેલ ગાયબ થઈ જાય તો કહી શકીએ કે એ દ્રાવણ બેઝ છે. તો અહીં એ રીતે જ લખેલું છે કે એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. દાખલા તરીકે લવિંગની જ વાત કરેલી છે અહીંયા કરી કે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HClના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એક ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. પરંતુ જો તમે બેઝ લઈ લેશો મંદ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો પછી એ વાસ દૂર થઈ જશે. તો એ સૂચવશે કે બેઝ એક ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. તો આના પરથી આપણે ખબર પડશે કે આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાય. એકદમ ઇઝી ક્વેશ્ચન આપેલો છે અને પાછો 2 માર્કમાં છે અને 2 જ ઉપાય લખવાના છે. તો એક લોખંડ હોય તો એની સપાટી પર તમે રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને પણ તમે એનું ક્ષારણ અટકાવી શકો છો. એ સિવાય લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ છે ઝીંક. તો લોખંડ પર જો ઝીંકનું પડ લગાવવામાં આવે જેને ગેલ્વેનાઇઝિંગ પ્રોસેસ કહેવામાં આવે છે અને એવા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહેવામાં આવે છે. તો એની મદદથી પણ ક્ષારણ અટકાવી શકાય છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડ અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? સરખામણી કરો. ડોબ્રેનરની ત્રિપુટી એક આપણે લઈ લઈએ. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ 3ના ગુણધર્મ સમાન જોવા મળે છે. હવે ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ આપ્યો તેમાં કહ્યું કે જે પણ તત્વની તમે ગુણધર્મ ચકાસો છો એનાથી 8મા નંબર પર જે તત્વ આવેલું હોય તેના ગુણધર્મ પહેલા તત્વને સમાન હોય છે. તો અહીં લિથિયમથી 8મા નંબર પર સોડિયમ આવેલું છે અને સોડિયમથી 8મા નંબર પર પોટેશિયમ આવેલું છે. તો અહીં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ દરેકના ગુણધર્મ સમાન છે. આથી ડોબ્રેનરે જે ત્રિપુટી આપેલી છે એ જ ન્યુલેન્ડના નિયમમાં પણ જોવા મળે છે. તો એનો જવાબ આ રીતે લખીશું કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. અહીં પણ એ જ એક્ઝામ્પલ લીધેલું છે. એ ડોબ્રેનરની ત્રિપુટી છે. આ ત્રિપુટીમાંનું પ્રથમ તત્વ લિથિયમને જો અષ્ટકના સિદ્ધાંત મુજબ પ્રથમ તત્વ ગણીએ તો તેમાંથી 8મા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. આ બંને તત્વ બંને નિયમ મુજબ ગુણધર્મમાં સમાનતા ધરાવે છે. એ જ પ્રમાણે દ્વિતીય તત્વ સોડિયમ લો તો અષ્ટકના નિયમ મુજબ પ્રથમ તત્વ ગણીએ આપણે સોડિયમને તો 8મા નંબર પર આવશે પોટેશિયમ. તો એ પણ એની સાથે ગુણધર્મમાં સમાનતા ધરાવે છે. એ ઉપરાંત બીજા પણ તમે ઉદાહરણ લઈ શકો. દાખલા તરીકે બેરેલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ બીજા સમૂહના તત્વ. તો એમાં પણ તમને આવું જોવા મળે છે. તો આથી આપણે કહી શકીએ કે ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 28મો. એમાં છે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા કઈ રીતે દૂર કરે છે? 3 વિસંગતતા છે. એમાંથી કોઈ પણ 2 વિશે તમારે લખવાની છે. પહેલી વિસંગતતા તો એ હતી કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ પરમાણુ દરાંકના આધારે હતું.
પરમાણુ દરાંકને ચડતા ક્રમમાં ગોઠવીને બનાવ્યું હતું, પરંતુ એમને જે કોબાલ્ટ અને નિકલની ગોઠવણી કરેલી છે, તો નિકલનું પરમાણુય દર 58.7 છે અને કોબાલ્ટનું પરમાણુય દર 58.9 છે, મતલબ આ વધારે છે, નિકલનું ઓછું છે. આથી નિકલ ઉપર હોવું જોઈએ અને કોબાલ્ટ એની નીચે હોવું જોઈએ, પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં નિકલને ઉપર મૂકેલું હતું અને કોબાલ્ટને નીચે મૂકેલું હતું. તો કેટલાક સમાન તત્વની જોડનું સ્થાન, તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમાન ગુણધર્મ ધરાવતા તત્વ એક સાથે હતા, જેમ કે કોબાલ્ટ પરમાણુય દર આપેલું છે, નિકલનું પરમાણુય દર આપેલું છે, કરતાં પહેલાં મૂકવામાં આવ્યું હતું. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક જે બનાવેલું છે એ પરમાણુ ક્રમાંકના આધારે છે, પરમાણુ દરના આધાર પર નથી, જેના કારણે નિકલને અને કોબાલ્ટને યોગ્ય સ્થાને ગોઠવી શકાયા છે. એ સિવાય પરમાણુ ક્રમાંક પ્રમાણે નિકલનો જુઓ 27 છે અને કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 28 છે. આથી નિકલ કોબાલ્ટની ઉપર આવશે. એના પછી સમસ્થાનિકનું સ્થાન. સમસ્થાનિક કોને કહેવાય પહેલાં એ સમજીએ. જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તેને સમસ્થાનિક કહેવાય. બીજું એવું પણ કહી શકીએ કે જેમાં પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુય દર અલગ, તો એને સમસ્થાનિક કહેવાય. હવે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવેલું છે એ પરમાણુય દરના આધાર પર છે. સમસ્થાનિક હશે તો એના દર તો અલગ અલગ હશે, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક પર આધારિત છે. સમસ્થાનિકના પરમાણુ ક્રમાંક સમાન હોવાથી દરેક સમસ્થાનિકને એક જ સ્થાન પર આવર્ત કોષ્ટકમાં મૂકવામાં આવ્યું છે. તો એમાં આ રીતે આપેલું છે તમને કે સમસ્થાનિકોના પરમાણુય ક્રમાંક સમાન હોવાથી આવર્ત કોષ્ટકમાં એક જ તત્વના બધા જ સમસ્થાનિકોને એક જ સ્થાને મૂકવામાં આવે છે. અને ત્રીજું છે કે નવા તત્વની શોધ માટેની અનિશ્ચિતતા. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એ રીતે ખાલી જગ્યા નથી બનેલી કે એના કારણે આપણે કોઈ નવું તત્વ શોધી શકીએ. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે બધી જગ્યાઓ ખાલી આપેલી હતી, જે એ તત્વ ભલે શોધાયું નહોતું પરંતુ એના ગુણધર્મ વિશે માહિતી આપતું હતું, જેના કારણે વૈજ્ઞાનિકો એના પર શોધ કરીને નવા નવા તત્વ શોધી શક્યા. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણુય દરનો ચડતો ક્રમ એ યોગ્ય નિયમિતતા ધરાવતો નથી. આથી એક તત્વ પછી નવા કયા તત્વ વિશે સંશોધન કરવું અથવા તેના વિશે આગાહી કરવી ખૂબ મુશ્કેલ હતી. તો આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુય ક્રમાંક પર રચાયું હોવાથી નવા તત્વના સંશોધન કાર્યને વેગ મળ્યો. મતલબ 3 પ્રકારની જે અનિયમિતતા હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં, એક તો સમસ્થાનિકના સ્થાન વિશે, એના પછી બીજું કેટલાક સમાન તત્વની જોડના સ્થાન વિશે, અને નવું તત્વ કયું આવશે એના વિશે કોઈ આગાહી કરી શક્યા નહીં. તો એ બધી અનિયમિતતા આધુનિક આવર્ત કોષ્ટક વડે દૂર કરવામાં આવી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે? સૌ પ્રથમ તો લિંગી પ્રજનન પદ્ધતિમાં આનુવંશિકતા માટે, મતલબ પેઢી દર પેઢી સજીવોમાં જે લક્ષણોનું વહન થાય છે એના માટે ડીએનએ જવાબદાર છે, રંગસૂત્ર જવાબદાર છે. આપને સૌને ખબર છે એ પ્રમાણે માદામાં 23 જોડ રંગસૂત્ર હોય છે, નરમાં પણ 23 જોડ રંગસૂત્ર હોય છે. એમાંથી જે બાળક મળે છે એની અંદર 23 + 23 મતલબ 46 જોડ રંગસૂત્ર થવા જોઈએ, પણ એવું નથી થતું. જે પણ સંતતિ ઉત્પન્ન થાય છે એમાં 23 જોડ જ રંગસૂત્ર હોય છે. તો એનું કારણ છે એ જે પ્રક્રિયા થાય છે એ અર્ધસૂત્રી ભાજન દ્વારા થાય છે, જેના કારણે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. તો એનો જવાબ આ રીતે લખીશું, લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંગૃહિત થાય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી, હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે નરમાં જે 23 જોડ હોય તે અને માદામાં 23 જોડ, એ રીતે 46 જોડ બાળકમાં આવે. પરંતુ આવું થતું નથી, કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો અર્ધસૂત્રી ભાજન, આ શબ્દ મેઇન છે, એ કમ્પલસરી લખવો જ પડે તમારે આન્સરમાં, પામે છે. તેથી રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. આમ સજીવના વાનસ્પતિક કે દૈહિક કોષની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થાય છે. તેમાં અર્ધસૂત્રી વિભાજન પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવે છે. આથી બે પિતૃ મતલબ નર અને માદાના જનનકોષ જેમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી છે
તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે જોડાય ત્યારે ફલિતાંડ એટલે કે જે બાળક બને છે અને 12 પેઢી કે સંતતિમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃ જેટલી પુનઃ સ્થાપિત થાય છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મેન્ડેલના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય? તો મેન્ડેલિફે વતાનાના છોડ માટે અલગ અલગ પ્રયોગો કર્યા, એના બીજ માટે પ્રયોગ કર્યા, એની ઊંચાઈ માટે પ્રયોગ કર્યા. તો અહીં એક પ્રયોગની જ વાત કરેલી છે કે મેન્ડેલે શુદ્ધ ઊંચા મતલબ ટોલ એટલે કેપિટલ ટીથી દર્શાવ્યું છે અને શુદ્ધ નીચા જેને શોર્ટ એટલે એસ નહીં પરંતુ સ્મોલ ટી વડે દર્શાવવાનું છે. છોડ વચ્ચે પરપરાગનયન અથવા સંકરણ પ્રયોગ યોજ્યો અને F1 પેઢીમાં બધા ઊંચા છોડ મેળવ્યા. તો આ દર્શાવે છે કે ટી મતલબ ટોલ જનીનની એક જ નકલ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. તો એના પરથી આપણે કહી શકીએ કે એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપની હાજરીમાં વ્યક્ત થાય છે. તો જે લક્ષણ વ્યક્ત થશે મતલબ અહીં ટોલ ઊંચા છોડ છે તે એ પ્રભાવી લક્ષણ કહેવાશે અને બીજું લક્ષણ જે વ્યક્ત થતું નથી એટલે કે ગેરહાજર હોય જેને વૈકલ્પિક લક્ષણ એટલે કે પ્રચ્છન્ન લક્ષણ કહેવામાં આવે છે એટલે કે નીચી ઊંચાઈના છોડ હતા તે. એના પછીના પ્રશ્નમાં છે ભૌતિક વિજ્ઞાનનો પ્રશ્ન છે શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનતા મિશ્ર ધાતુ નિક્રોમની બનાવવામાં આવે છે? હવે આ જે ઉપકરણ આપેલા છે એક તો ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રી એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય તે સિદ્ધાંત પર કાર્ય કરે છે અને એ ઉષ્મા ઉર્જાનો જ આ ઉપકરણોમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપકરણોને ઘણી ઊંચી માત્રામાં ઉષ્મા ઉર્જાની જરૂર હોય છે, આથી તેનું તાપમાન ઘણું ઊંચું થાય છે. એના કારણે તમે જે પણ ધાતુનો ઉપયોગ કરો એ ધાતુ એવી હોવી જોઈએ કે એટલા બધા ઊંચા તાપમાને પણ એ પીગળતી ના હોવી જોઈએ. હવે કોઈ ધાતુ જ તમે લેશો એના તરીકે ઉપકરણ બનાવવા માટે તો આટલા ઊંચા તાપમાને એ પીગળી જશે. આથી ધાતુની જગ્યાએ મિશ્ર ધાતુ નિક્રોમની જે મિશ્ર ધાતુ છે એનો અહીં ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એના ગલનબિંદુ ઊંચા હોય છે, અવરોધકતા ઓછી હોય છે. તો એ જ પોઈન્ટ અહીં આપેલા છે કે તાપન સાધન જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુ એટલે કે શુદ્ધ ધાતુના બદલે નિક્રોમની બનાવવાના કારણ નીચે મુજબ છે. 3 કારણ છે. પહેલું કે મિશ્ર ધાતુ દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની શુદ્ધ ધાતુ કરતાં ઘણી વધારે છે એટલા માટે. એના પછી બીજું મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય છે એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લાલ તપ્ત હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતા નથી એટલે કે એનું દહન નહીં થઈ જતું. જ્યારે ધાતુ હશે તો એ ઓક્સિડાઇઝ થઈ જશે, દહન થશે એનું. અને મિશ્ર ધાતુના ગલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. તો આ કારણથી વિદ્યુત ઇસ્ત્રી અને ટોસ્ટરની બનાવટમાં ધાતુની જગ્યાએ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો. આ પણ ભૌતિક વિજ્ઞાનમાં 12મા નંબરનું જે ચેપ્ટર છે વિદ્યુત એમાંથી આવેલો પ્રશ્ન છે. એની આગળનો જે પ્રશ્ન છે એ 13મા નંબરના ચેપ્ટરનો છે. હવે અહીં પહેલાં તો તમારે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખવાની છે. તો કોઈ પણ એક વાહક હોય એમાંથી એકમ સમયમાં જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય તેને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. પહેલાંના ટાઈમમાં વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવતું હતું, મતલબ પ્રોટોનના કારણે. પણ જ્યારે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી ત્યારે ખબર પડી કે ખરેખર આ વિદ્યુત પ્રવાહ પ્રોટોનના કારણે નહીં એટલે કે ધન વિદ્યુત ભારના કારણે નહીં પરંતુ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનના કારણે છે. હવે પહેલાંના ટાઈમે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ વહે છે એવું માનવામાં આવતું હોવાથી વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ લેવામાં આવતી હતી, જ્યારે ખરેખર એની દિશા ઋણથી ધન છે. પરંતુ પહેલાંના ટાઈમથી મતલબ રૈવાજિક રીતે જે પ્રવાહનો ઉપયોગ કરવામાં આવતો હતો દિશા તો અત્યારે પણ એ જ લેવામાં આવે છે. આથી આ દિશાને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કહેવામાં આવે છે. તો એનો ઉત્તર આ રીતે લખીશું કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અહીં ચોખ્ખો જથ્થો લખવો કમ્પલસરી છે. એ સિવાય તમે આ વ્યાખ્યા પણ લખી શકો કે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમય દર મતલબ એકમ સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય તે
વિદ્યુતભાર બે પ્રકારના હોય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. પ્રોટોનને આપણે ધન વિદ્યુતભાર તરીકે સ્વીકારીએ છીએ, ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભાર તરીકે. પ્રોટોન કેન્દ્રમાં સ્થિર છે, આથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન નથી કરતો, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરે છે, આથી એનું વહન થશે. માટે વિદ્યુત પ્રવાહના વહન માટે ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુતભારના વહનના કારણે રચાય છે તેમ માનવામાં આવતું હતું. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે, તો એને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવામાં આવે છે. જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુતભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. અને ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા હજુ પણ તે જ છે જે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે. તો અહીં આકૃતિમાં તમને બતાવેલું છે, પરંતુ આકૃતિ નહીં દોરો તો ચાલશે, તમારી સમજ માટે છે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જશે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બે ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને કેમ છેદતી નથી? હવે જુઓ, ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને છેદે તો છેદ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને બે દિશા છે એવું નિર્ણય આવે, એવું અવલોકન આવે, પરંતુ એવું શક્ય નથી કે ચુંબકીય ક્ષેત્રરેખાને બે દિશા હોય. આથી આ રીતે આપણે ઉત્તર લખીશું કે આપેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરીને મેળવી શકાય છે. મતલબ આ રીતે કોઈ ચુંબક હશે, તો આ રીતે અંદરની બાજુ આ રીતે જશે પણ એકબીજાને સ્પર્શે નહીં. તો જો બે ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને છેદે તો તેનો અર્થ એ થાય કે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા હોય, જે શક્ય નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ અવકાશમાં આપેલ બિંદુએ સદિશ રાશિ છે. મતલબ એને કોઈ એક જ દિશા હશે, તેથી તેને માત્ર એક જ દિશા હોઈ શકે, અથવા આપેલ બિંદુએ ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ પર લાગતું પરિણામી બળ માત્ર એક જ દિશામાં હોઈ શકે. આથી બે ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને ક્યારેય છેદતી નથી. તમને આ રીતે પણ પૂછાઈ શકે, અથવા તો અને છેદે તો આ રીતે બતાવવામાં આવે છે, મતલબ અહીં બે દિશાનું નિર્માણ થશે, પરંતુ બે દિશા પોસિબલ નથી, માટે ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને છેદતી નથી. અને આ સિવાય તમને ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતા પણ 2 માર્કમાં પૂછાય એવો સવાલ છે, અને એની અંદરથી કોઈ એક લાક્ષણિકતા ડિટેલમાં આ રીતે પણ તમને 2 માર્કમાં પૂછાઈ શકે. એના પછી ઓઝોન સ્તરની અગત્ય સમજાવો. તે આની આગળનું જે પેપર સોલ્યુશન જોયું એમાં ઓઝોનનું નિર્માણવાળો પ્રશ્ન હતો. એમાં આના વિશે મેં વાત કરી છે કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે, તો વાતાવરણનું જે ઉપરનું સ્તર રહેલું છે, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ, સમતાપ આવરણ, એમાં ઓઝોનનું સ્તર આવેલું છે. એ ઓઝોનનું સ્તર પારજાંબલી કિરણોને શોષી લે છે. જો એ પારજાંબલી કિરણો પૃથ્વીના સપાટી પર આવે તો એના કારણે ચામડીને લગતા પ્રશ્ન, ચામડીને લગતા રોગો, જેમાં ચામડીનું કેન્સર પણ થઈ શકે, મોતિયાનો પ્રશ્ન થઈ શકે, રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે. તો આવા બધા પ્રશ્ન ઊભા થાય છે જે ઓઝોનનું સ્તર અટકાવે છે. તો જુઓ, સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે, આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. તો આમાં તમને મેં અત્યારે જે તમને એક્સપ્લેન કર્યું કે ચામડીને લગતા રોગો થાય, તો એ બધી વસ્તુ પણ તમે લખી શકો છો. એના પછી છે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? નૈસર્ગિક સ્ત્રોત જે અહીં પૃથ્વી પર આવેલા છે એનું પ્રમાણ માપનું છે, જ્યારે વસ્તી વધારો વિસ્ફોટક રીતે વધી રહ્યો છે. હવે જુઓ, આ પ્રમાણે જ એનો વપરાશ ચાલુ રહેશે તો ભાવિ પેઢી માટે આ સ્ત્રોતો ખૂટી જાય એમ છે. આથી નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન કરવું જોઈએ. પરંતુ એનો આન્સર કઈ રીતે લખીશું? તો પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોત મર્યાદિત છે. વસ્તી વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્ત્રોતની માંગ ખૂબ ઝડપથી વધતી જાય છે.
નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દૃષ્ટિકોણમાં રાખી કરવું જોઈએ. જો અત્યારે આપણે આપનું જ વિચારતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે જીવીશું ત્યાં સુધી તો નૈસર્ગિક સ્ત્રોત મરી જ રહેવાના છે. પરંતુ જો આપણે લાંબા ગાળાનું વિચારતા હોય, મતલબ ભાવિ પેઢી માટે પણ વિચારતા હોય, તો નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન કરવું જોઈએ, જેથી ભવિષ્યની વધુમાં વધુ પેઢી સુધી સ્ત્રોત પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિશોષણ ના થાય. બીજું છે કે આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે કે તેનું વિતરણ સમાજના બધા વર્ગોમાં સમાન રીતે, એટલે કે ગરીબને ઓછા પ્રમાણમાં નૈસર્ગિક સ્ત્રોત મળે, અમીરને વધુ પ્રમાણમાં નૈસર્ગિક સ્ત્રોત મળે, એવું પણ ના થવું જોઈએ. થર્ડ પોઈન્ટ છે કે સ્ત્રોત મેળવતી વખતે કે તેના ઉપયોગ દરમિયાન આ મેઇન પોઈન્ટ છે કે પર્યાવરણને નુકસાન ના પહોંચે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે હું એક નૈસર્ગિક સ્ત્રોત તરીકે ખનિજ કોલસાની વાત કરું તો જ્યારે પૃથ્વીમાંથી ખનિજ કોલસો હોય કે કોઈ ધાતુ હોય એનું ખનન કરવામાં આવે, મતલબ પૃથ્વીના પેટાળમાંથી એને મેળવવામાં આવે, તો એ ટાઈમે હવાનું પ્રદૂષણ ખૂબ જ થાય છે, કારણ કે ડસ્ટના પાર્ટિકલ ખૂબ જ વાતાવરણમાં મળે છે. એટલા માટે તો ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આથી સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ. તો આ બધા કારણોને લીધે આપણે કહી શકીએ કે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન જરૂરી છે. એના પછીનો ક્વેશ્ચન છે કે જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? જૈવ વિવિધતા મતલબ આપની આજુબાજુ જે પણ સજીવ સૃષ્ટિ કુદરતે આપેલી છે એને આપણે જૈવ વિવિધતા કહીશું. એમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ લઈને બેક્ટેરિયા પણ લઈ શકીએ અને મોટામાં મોટા હાથીની પણ વાત કરી શકીએ. તો વ્યાખ્યા આ રીતે છે કે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો, જેમાં જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિ, સૂત્રકૃમિ, કીટક, સરીસૃપ, પક્ષી ગમે તે હોઈ શકે અને તેમની સંખ્યાને જૈવ વિવિધતા કહે છે. મેન જૈવ વિવિધતાના સંરક્ષણનો શું ઉદ્દેશ છે? તો આ બધી વસ્તુ આપણને વારસામાં મળેલી છે, તો એ વારસાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એ વારસો આપણને મળેલો છે એનો આપણને ગર્વ હોવો જોઈએ, જેના કારણે આપણે આ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. તો જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે અને એના માટેનું વિશિષ્ટ સ્થળ છે જંગલો. જંગલમાં તમને દરેક સજીવ જોવા મળશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, આ 36મા ક્વેશ્ચન સાથે આ સેક્શન પૂર્ણ થાય છે. આના પછીના બીજા પેપર માટે પણ સેક્શન બીના સોલ્યુશન માટે અમારી ચેનલ જોડે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.